ગીર સોમનાથ જિલ્લામાં હાલ કલેક્ટર દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે વર્ષો જૂનો સોમનાથ બાયપાસ ચોકડી પર આવેલ દરગાહનો પ્રશ્ન હલ થયો છે। ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જિલ્લાના હાઈવે રોડ પર ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે। ત્યારે અત્યાર સુધીમાં 6 જેટલા ધાર્મિક દબાણો હટાવાયા હતા। સોમનાથ બાયપાસ ચોકડી પર વર્ષો જૂની દરગાહ આવેલ હતી, જે તંત્ર દ્વારા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મીટિંગ યોજી અને શાંતિપૂર્ણ રીતે સ્વેચ્છાએ જે દરગાહનું બાંધકામ હટાવવામાં આવ્યું હતું। સારા વાતાવરણમાં શાંતિથી સ્વેચ્છાએ આજે સમાજે આ જગ્યા છે એ પોતાની રીતે જ ખાલી કરી આપેલ છે અને પોતાની રીતે જ છે એ જે બાંધકામ છે એ દૂર કરેલ છે, એ ખરેખર બિરદાવવા લાયક છે। અને આના માધ્યમથી આ આજે આપણે જોયું તો ત્રીજું એવું ધાર્મિક અને કુલ 3 હિન્દુ 3 મુસ્લિમ ગણીએ તો છઠ્ઠું એવું ધાર્મિક સ્થળ છે જે લોકોએ સ્વેચ્છાએ આ દૂર કરેલ છે। જ્યાં જ્યાં પણ આવા હશે ધાર્મિક દબાણો, પછી એ હિન્દુ ના હોય કે મુસ્લિમ ના હોય, અમે આ રીતે જ પરસ્પર સહમતિથી મંત્રણાથી દૂર